सांतलपुर ग्राम्यना हाल बेहाल जोवा मળી રહ્યા છે। કલ્યાણપુર સહિતના અનેક ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને કલ્યાણપુર ગામમાં 150 થી વધુ મકાનમાં પાણી ભરાયા। વરસાદી પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। सांतलपुर તાલુકામાં 24 કલાકથી વીજ પુરવઠો બંધ જોવા મળ્યો છે અને ઘૂંટણ સુધીના પાણીમાં રહેવા માટે લોકો મજબૂર જોવા મળ્યા। एबीपी अस्मितानी टीम पहुंची है सांतलपुर तालुकाना कल्याणपुर गामे ग्राउंड जीरो रिपोर्टिंग करवा। आपने पहला हूँ दृश्य बतावવાનો प्रयास करीश के सांतलपुर तालुकाना अंदर जे अविरत राते वरसाद वरस्यो तो वरसाद वरसतानी साथे कल्याणपुराना 150 થી વધુ ઘરોના અંદર પાણી ભરાય છે। आप જોઈ રહ્યો છો લોકો છે તે ધાબા પર ચડી ગયા છે એટલે કહી શકાય કે નીચેલા એક માલ સુધી પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે લોકો હાલ તો હાલાકી ભોગવી રહ્યા છે। આપણે હું બીજી તરફના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના આપ દ્રશ્યો ગામના જોઈ રહ્યા છો જે ઘરોના દ્રશ્યો છે ઘરોના અંદર કેણ સમા સુધી પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના અવિરત વરસાદ વરસ્યો છે વરસાદે હાલ તો વિરામ લીધો છે પરંતુ નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાય છે। આપણે બીજી બાજુના પણ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ રહ્યા છો ગામના જે લોકો છે જે વચ્ચે વચ ઊભા છે તે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે ગામના અંદરથી પાણી કેવી રીતે નીકાળવું અથવા કઈ જાતની જમવાની વ્યવસ્થા કરવું શું કરવું, કેમ કે ઉપરલા વાસમાં જો વધુ હજી વરસાદ પડે તો सांतलपुर તાલુકાના ગામો છે ત્યાં ક્યાંક પાટણ જિલ્લાથી સંપર્ક વિહોણા બની શકે છે। પરંતુ હાલ જે રીતના વરસાદે વિરામ તો લીધો છે પરંતુ सांतलपुर તાલુકાનો જે કલ્યાણપુર ગામ છે તે નીચાણવાળા વિસ્તારમાં છે તમામ ઘરોના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે તમામ એમનો ખોરાક છે તમામ ઘરની વસ્તુ છે તમામ વસ્તુઓનું નુકસાન પહોંચ્યું છે। સાથે ઘરોના અંદર જીરા જેવા જે પાકો રાખી મૂકવામાં આવ્યા છે તમામ પાકો છે તે પલળી ચૂક્યા છે। એટલે કહી શકાય કે જે રીતના કુદરતી જે આફત આવી હતી ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાના કારણે હાલ सांतलपुर તાલુકાની પરિસ્થિતિ છે તે ખૂબ ખરાબ થઈ છે। આ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે તમામ ગામ લોકો ભેગા થયા છે પરંતુ વહેલી સવારથી એટલે ગઈકાલ મોડી રાતથી લાઇટો નથી, ઇન્ટરનેટની કોઈ પણ સેવા ઉપલબ્ધ નથી। તમામ ગામ લોકો છે તે અંધારપટના અંદર છવાયા છે। એટલે સાથે કહી શકાય કે જે રીતના सांतलपुर તાલુકાના અંદર અવિરત વરસાદ વરસ્યો છે ને વરસાદ વરસવાના કારણે सांतलपुરના કલ્યાણપુર હોય તેમજ આજુબાજુના કોઈ પણ ગામડા હોય તે ગામડાઓના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે હાલ તો ગામ લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે અને બીજી બાજુ તંત્ર પાસે મદદ માંગી રહ્યા છે। एजाज मंसूरी एबीपी अस्मिता पाटण। गामनी रात्रे बहु वरसाद तो 2 દિવસથી છે જ। રાત્રે બહુ આવ્યો અને અત્યારે તો બંધ છે હાલ અને અત્યારે કડે અમે પાણી ભર્યું છે ઘરેમાં। આવા તો લગભગ નહીં તો 40 થી 50 ઘરેમાં આવા પાણી ભર્યા છે અને ખાવાનું આજ બપોરે અમે બહાર ખાધું છે। સામગ્રી ઘરની કેવી છે? સામગ્રી હવે ઘરે કાંસે જ નહીં જે હતું એ બધું પલરી ગયું। જીરું અમારે જીરું પડ્યું હતું એ તણાઈ ગયું એ માંડ ગયું। બાળકોની ધ્યાન કેવી રાખ્યું? બાળકોની રાતે તો સારું કે કઈ ધ્યાન રહી ગયું ને કે બાળકો તકલીફમાં બહુ હતા। અત્યારે ગામમાં કેવી પરિસ્થિતિ? ગામમાં આમને આમ જ છે આખા ગામમાં। વરસાદ અત્યારે બંધ છે, પાણીનો નિકાલ કોઈ છે નહીં અત્યારે। કોઈ તંત્ર બંત્ર આવી ખરી? ના, કોઈ આવ્યું નહીં।